થોડી વારમાં ખુલી શકે છે પુરી જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર। 46 વર્ષ બાદ જગન્નાથ મંદિરનો ભંડાર ખોલવામાં આવશે। છેલ્લે 1978 માં આ ભંડાર ખોલવામાં આવ્યો હતો। પુરીના રત્ન ભંડારના દ્વાર ખોલવામાં આવ્યા હતા। રાજ્ય સરકારે બનાવેલી 16 સભ્યોની ઉચ્ચ સમિતિએ રત્ન ભંડારને ખોલવાની ભલામણ કરી હતી। લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં મહત્વનો મુદ્દો આ રત્ન ભંડારને ખોલવાનો હતો। રત્ન ભંડારમાં કિંમતી આભૂષણો રાખવામાં આવ્યા છે। મહત્વનું છે કે જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર બે ભાગોમાં છે, જેમાં બહારના ભાગને ખોલવામાં આવ્યો છે, જ્યારે અંદરનો ભાગ હજુ પણ બંધ છે। અનેકવાર મંદિરના રત્ન ભંડારને ખોલવાની માંગ ઉઠી હતી। કોર્ટ સુધી આ મામલો પહોંચ્યો હતો। તો 2018માં ઓડિશા હાઈકોર્ટે રાજ્ય સરકારને રત્ન ભંડાર ખોલવાના નિર્દેશો આપ્યા હતા, પરંતુ ત્યારે દાવો કરવામાં આવ્યો હતો કે ચાવી ખોવાઈ ગઈ છે। જો કે આજે આખરે આ રત્ન ભંડાર ખોલવામાં આવી રહ્યો છે। રત્ન ભંડાર ખોલાતા પહેલા ભગવાન લોકનાથની પૂજા કરવામાં આવશે। સૌથી પહેલા સાપ પકડનારને અંદર મોકલવામાં આવશે, કારણ કે એવી માન્યતા છે કે ખજાનાની રક્ષા નાગ દેવતા કરે છે। મંદિરની આસપાસ સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે।